હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓટોઇઝમ કાર ડિટેલિંગ સ્ટુડિયો. આજે આપણી પાસે આવેલી છે મર્સિડીઝ ઈ ક્લાસ. સો એઝ યુ કેન સી વ્હાઇટ કલરની કાર છે. કસ્ટમર વોઝ વેરી કન્ફ્યુઝડ કે આના પર સિરામિક કરાવવું જોઈએ, ગ્રાફિન કરાવવું જોઈએ, પીપીએફ કરાવવું જોઈએ. સો બધી જ પ્રોસેસીસના પ્રોઝ એન્ડ કોન્સ ડિસ્કસ કર્યા પછી વી કેમ ટુ અ કન્ક્લુઝન દેટ વી વિલ બી ડુઈંગ 5 years TPU મટીરિયલ પીપીએફ ઓન ઇટ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે 5 વર્ષ પછી એ કાર રીસેલ કરે છે. સો 5 વર્ષ સુધી ગાડીને કશું જ ના થવું જોઈએ. સો તમે આપણે એનો બિફોરના શોર્ટ્સ જોઈએ, ગાડી કેવી કન્ડિશનમાં છે એના પછી તમને આપણે એન્ટાયર વિડીયો બતાવીશું. પીપીએફની પ્રોસેસમાં સૌથી પહેલું ફર્સ્ટ સ્ટેપ છે ગાડીનું થરલી ક્લિનિંગ. ક્લિનિંગના અંદર આપણે દરેક એજીસ અને દરેક સરફેસ ગાડીની ક્લીન કરતા હોઈએ છીએ. સરફેસના ઉપર રહેલી ડર્ટ, જેના ઉપર રહેલું ગ્રીઝી સબસ્ટેન્સ, બધું જ થરલી ક્લીન કરવા માટે આપણે ગાડીનું ડીગ્રીઝિંગ, ટાર રિમૂવલ, એટલે ગાડી જ્યારે પણ રોડ ઉપર ચાલે છે તો ટાર માર્ક્સ હોય છે, એટલે કે ડામરના નિશાન, એ બધા જ ક્લીન કરવા જરૂરી છે. એજીસના અંદર રહેલી ડસ્ટ પાર્ટિકલ અને ધૂળ એ પણ ક્લીન કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું એ બધી જ પ્રોસેસ આપણે ક્લિનિંગના વખતે કરીશું. તે ઉપરાંત અગર જે પણ વસ્તુ, જે પણ પાર્ટિકલ ડર્ટના ચોંટેલા છે ગાડીના ઉપર, એ રિમૂવ કરવા માટે આપણે ક્લીનિંગ પ્રોસેસ કરવી પડે. જો ક્લીનિંગ પ્રોસેસ સરખી ના કરવામાં આવે તો આફ્ટર પીપીએફ એપ્લિકેશન એના અંદર ડર્ટ માર્ક્સ રહી જાય છે. તો એ બધું જ આપણે ક્લિનિંગ પ્રોસેસમાં લેતા હોઈએ છીએ. નાઉ બિફોર ધી એપ્લિકેશન ઓફ પીપીએફ, ગાડીને ક્લીન કર્યા પછી ગાડીના ઉપરથી રૂફ રેલ્સ, સાઇડ મિરર્સ, વિન્ડો બિડિંગ્સ અને ડોર હેન્ડલ્સ રિમૂવ કરવામાં આવે છે. જસ્ટ બીકોઝ વી હેવ ટુ ટક ઇન ધ પીપીએફ properly. The removal of the parts, the most important process is surface treatment. સરફેસ ટ્રીટમેન્ટની અંદર આવે છે પેઇન્ટ કરેક્શન. પેઇન્ટ કરેક્શન પ્રોસેસ દરમિયાન આપણે સરફેસ પર રહેલા માઇનોર સ્ક્રેચીસ અને રફનેસને દૂર કરતા હોઈએ છીએ, જેના કારણે આપણને પીપીએફ કરતાં પહેલાં મળે છે એકદમ હાઈ ગ્લોસ અને સ્મૂથ સરફેસ. આફ્ટર ક્લિનિંગ અને મશીનિંગ પ્રોસેસ, પીપીએફના કટિંગ એટલે કે પેનલ્સના મેઝરમેન્ટ પ્રમાણે કટિંગ કરવું બહુ જ જરૂરી છે, જેના કારણે આપણે એનું વેસ્ટેજ ના કરીએ અને એનું યુટિલાઇઝેશન પ્રોપર થાય. આફ્ટર કટિંગ ગાડીની દરેક પેનલને થરલી ક્લીન કરવામાં આવે છે 2 થી 3 વાર બાય યુઝિંગ અ સોપી સોલ્યુશન. આપણે તમે જોઈ શકો છો વિડીયોમાં. અગર આપણે ક્લીન નહીં કરીએ તો ડસ્ટ પાર્ટિકલ્સ લેફ્ટ આઉટ થઈ જશે પાછળ અને પીપીએફ એપ્લિકેશનના પછી ડસ્ટ પાર્ટિકલ્સ દેખાશે. સો આફ્ટર ક્લિનિંગ જ થરલી પીપીએફ એપ્લાય કરવામાં આવે છે. પેનલ્સ પર પીપીએફ અપ્લાય કર્યા પછી એને એજ ટુ એજ કટ કરીને પ્રિસાઇઝલી ટકિન કરવામાં આવે છે, જે કરીને બહારથી કોઈ પણ માણસને કટ વિઝિબલ ના થાય અને પીપીએફનું સેપરેશન ના દેખાય. આફ્ટર એપ્લિકેશન ઓફ ધી પીપીએફ, જેમ તમે જોઈ શકો છો, એને એજ ટુ એજ એકદમ પરફેક્ટલી કટ કરવામાં આવે છે અને એક પ્રોફેશનલ ઇન્સ્ટોલરની પરખ એ જ છે કે એના દરેક એજ ટકિન કરેલા હોય પ્રોપરલી, જેના કારણે કટ વિઝિબલ ના થાય બહારથી. પેનલ્સ પર પીપીએફ અપ્લાય કર્યા પછી ટકિન કરેલા પાર્ટ્સ એકવાર ફરીથી ચેક કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંયથી પણ પીપીએફ
અગર બેગ આવતું હોય તો એને હીટ ગન અપ્લાય કરીને ટચિંગ કરવામાં આવે છે અને એને ફાઇનલ સીલ કરવામાં આવે છે. સો અત્યારે એ જ બધા પાર્ટ્સ હું જોઈ રહ્યો છું. સો ડેલી યુઝેજથી જે પણ કાર ક્લિનિંગ કરતી વખતે સ્વર્લ માર્ક્સ આવે છે, આપણે ગાડી ક્યાંય ચલાવી રહ્યા છે સિટીમાં, કોઈનાથી આપણે ગાડી પર સ્ક્રેચ થઈ જાય છે, સો આ બધા જ ડેમેજીસ PPF એના ઉપર લઈ લેશે અને ઓરિજિનલ પેઇન્ટને પ્રોટેક્ટ કરશે. ઓન ધ સેમ એન્ડ જ્યારે પણ કસ્ટમર 5 વર્ષ પછી કાર સેલ કરે છે તો એમની કાર ઓરિજિનલ પેઇન્ટમાં હશે અને કંપની ફિનિશિંગમાં હશે. સો એઝ યુ ઓલ નો કે સારી ફિનિશ્ડ કાર અને કંપની ઓરિજિનલ પેઇન્ટમાં હોય તો એની રિસેલ વેલ્યુ પણ સારી આવે છે. સો ઇન ધ સેમ ટાઈમ ગાડીના ઉપર એમને જે પણ PPFનો ખર્ચો કર્યો છે દેટ વી કેન સે કે રિસેલ વેલ્યુ વખતે એમને સારી મળશે, એટલે વિચ ઇઝ ફિઝિબલ. ગાડીને પ્રોટેક્શન બી આપશે ને રિસેલ વેલ્યુ પણ વધારશે. So finally we have completed the entire process of PPF on this fabulous Mercedes E-Class. Let us see the final results and the finish of PPF. Hope you all like this video, and if you think that this is informative, you can contact us for your automobile need. મારું નામ રાકેશ પટેલ છે, વિસનગરથી બિલોંગ કરું છું. મેં અહીંયા મારી ગાડી ઓટોઇઝમમાં PPF માટે આપેલી હતી. એમનું કામ ખૂબ જ સરસ છે અને મને 2-3 રેફરન્સ મળેલા, રેફરન્સ થ્રુ આવેલો અને કામ ખૂબ સરસ ગમ્યું છે મને.